ઈ જ છે બિલકા ઈ જ છે પાકો પુરાવો પ્રૂફ છે છેલ્લૈયાને ખાંડો ઈ ખાંડણીઓ અને ખાંભેલું પાકો પુરાવો ઈ જો ઈ એમાં શેઠ સગાસા સગાવતી અને છેલ્લૈયા કુંવર અને વિષ્ણુ ભગવાન આપો હાથ જીવડાઈને મળ્યા. પથ્થર તરી ક્યાં કીધું ભાઈ? છાશની પ્રસાદી હંમેશા છાશ પી લો. છાશ નથી નારિયેળનું પાણી. છાશની પ્રસાદી હાલો છાશ છે ને આવડો આ જતો ના આર્યો આ હતો પછી ફેરી જાય ને ભજન થી ઉપડે નહીં પથ્થર હે પથ્થર પાણીમાં તરે હે. બાકી હાસો તો જે અંદર છે ને મંદિર ઈ સત્ય ઘટના અને ઈ પ્રૂફ અહીંયા ઈ જ છે. આ તો પછી આ વરું છે. હા એ ભાગે કે હા પાણીમાં તરવું માટે ભાગે કે આ એમ તો પથ્થર છે એમ તરે એટલે આપણે માન્યતા રાખીએ. પથ્થર તરે છે. હા છાશમાં માખણ નથી તરતું પણ બિલખામાં પથ્થર તરે પાણીમાં. મોતી હે પાણો તરે હે. હા તારે સિક્કો નાખો તો બોલી જાય પણ પથ્થર તરે હા તરે હે. હાથ હોત નાખ્યો જે ઓલી બે ટેકરી દીના દેખાય ને સામે હા ઈ જ ગિરનાર અને દાંતાર જે આપણે કહીએ ને ઈ જ જુનાગઢની બે ટેકડી અને એને જ આખા જુનાગઢને ફરતા આંટો ફરી આપણે બિલખાથી જોઈ છે ને હા હા તો એટલું સેટું લાગે છે પણ અહીંથી દેખાય ચોખ્ખું એમ. અહીંથી લગભગ 20 કિલોમીટર જેવું હા છે. 20 કિલોમીટર દૂર ગિરનાર કહેવાય. તો અહીંથી આપણે જોઈએ તો જો આ સામે દેખાય ને એ દાતારની ટેકડી છે. હા એ ગુરુ દત્તાત્રેય પોતે. અને એને જ આપણે ફરતો આંટો જે પરિક્રમામાં આવી તો અને આજે આપણે યાત્રા નીકળ્યા છે આજે એને જ ફરતો આંટો ફરીને ઘરે જઈશું. મોટી